બોલીને જો સુખી થશે ને તો એ સુખનું પુણ્ય તમને મળશે અને તમે સુખી થશો. એટલા માટે થઈને 24 ગાયત્રી મંત્ર આપણે દરરોજ બોલવાના. બોલશો ને તમે દીકરીઓ? અરે વાહ, બહુ સરસ. અને પછી આ બધાને મારે વિનંતી છે કે દરરોજ સવારમાં સૂર્યનારાયણ ભગવાનને પાણીનું અર્ઘ્ય ચડાવજો. તુલસીના ક્યારામાં આપણે પાણી રેડીએ ને, આપણે તમે જોયા ને લોકોને પાણી ચડાવતા, તો તમે પણ અત્યારથી જ તુલસી ક્યારામાં પાણી ચડાવજો. કેમ કે તુલસી ક્યારામાં પાણી ચડાવીએ છીએ ને ત્યારે આપણે એવી ભાવના કરીએ છીએ કે સૌને સદબુદ્ધિ આપો, સૌને ઉજ્જવળ ભવિષ્ય આપો, સૌ સારામાં સારું વિચારે, સૌ સારામાં સારું આચરણ કરે, સૌને તંદુરસ્ત નિરોગી જીવન આપો. એવી જ્યારે આપણે ભાવના કરીએ છીએ સૂર્યનારાયણ ભગવાનને, ત્યારે સૂર્યનારાયણ ભગવાન તમે બીજાના માટે જ્યારે પ્રાર્થના કરો છો ને ત્યારે તમારી પ્રાર્થના સાંભળી લે છે ભગવાન સૂર્યનારાયણ, અને પોતાના કિરણો દ્વારા દૂર 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 સુધી પ્રાણી માત્ર પર પહોંચાડે છે અને પ્રાણી માત્ર સુખી થાય છે. એનું સુખ જે છે એનું પુણ્ય તમને મળે છે અને તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આપણે સુખી થઈ જઈએ. એટલે સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય ચડાવવાનો. આટલી જ વસ્તુ મારે તમને વાત કરવાની હતી કે 24 ગાયત્રી મંત્ર નિયમિત કરજો અને સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય ચડાવજો. જોજો તમે થોડાક દિવસની અંદર, થોડાક વર્ષોની અંદર તમારું જીવન શ્રેષ્ઠ બનતું જશે.